Hello, students. Today we are going to solve the blanks of the past continuous tense. ચાલુ ભૂતકાળની આપણી પાસે એક્સરસાઇઝ છે. We have 21 sentences. So proceed. First sentence: Our maid dash a 100 rupee note while she dash the floor. અવર મેડ એટલે કે અમારી સર્વન્ટ, બરાબર, લેડી સર્વન્ટ, એને મેડ કહેવાશે. એને 100 રૂપિયાની નોટ મળી હતી. ત્યારે જ્યારે એ ફ્લોર પર કચરો વાળી રહી હતી ત્યારે અમારી મેડને 100 રૂપિયાની નોટ મળી હતી. તો મળવાની ક્રિયા અહીંયા ભૂતકાળમાં થાય છે એટલે એમાં સાદો ભૂતકાળ યુઝ કરીશું. FOUND ફાઉન્ડ. અને વાઇલની બાજુમાં ક્રિયાપદને આઈએનજી આવશે, ચાલુ ભૂતકાળ આવશે એટલે શી વોઝ સ્વીપિંગ. નાવ સેકન્ડ ક્વેશ્ચન: આઈ ઓપન ધી ડોર એન્ડ આઈ ડેશ ધેટ ધી સન ડેશ ધેન. હવે બાળકો એક હિન્ટ આપણે લખી રાખીશું જે લાઈવ લેક્ચર્સમાં આપણે લખી છે કે જ્યારે વાક્યમાં એન્ડ, બટ, ઓર જેવા કન્જક્શન્સ આવે ત્યારે આગળ અથવા પાછળ વાક્યની અંદર એન્ડની આગળ અથવા એન્ડની પાછળ જે કાર્ડ વપરાયો હોય એ જ આપણે કાર્ડ આખા વાક્યની અંદર વાપરીશું. ફોર એક્ઝામ્પલ, એન્ડવાળા વાક્યો અહીંયા બે આપેલા છે, એન્ડની આગળ, એન્ડની પાછળ. તો મેં દરવાજો ખોલ્યો હતો અને જોયું હતું કે, ધેટ એટલે કે, એટલે જોયું હતું એટલે સાદો ભૂતકાળ એટલે સો. સીનું ભૂતકાળનું રૂપ સો થશે, SAW સો જવાબ આવશે. અને સેકન્ડ બ્લેન્કમાં જ્યારે મેં બારણું ખોલ્યું હતું અને જોયું હતું કે, ત્યાર પછીની જે ક્રિયા છે એ ચાલુ ભૂતકાળની છે એટલે કે સન ઉગી રહ્યો હતો. ધેન એટલે તે સમયે. તો વાક્યમાં જ્યારે ધેન આપેલું હોય તે સમયે એનો અર્થ થતો હોય ત્યારે આપણે સમજી લઈશું કે એની અંદર ચાલુ ભૂતકાળનો ઉપયોગ થયેલ છે. સો ધી સન એકવચન છે એટલે વોઝ આવશે. ધી સન વોઝ રાઇઝિંગ, RISING, રાઇઝિંગ ધેન. નાવ થર્ડ બ્લેન્ક: વેન ધે ડેશ હોમ લાસ્ટ નાઇટ ધે ડેશ અ ફેટલ એક્સિડન્ટ. જ્યારે તેઓ ગઈકાલની રાત્રિએ ઘરે ડ્રાઇવિંગ કરીને આવી રહ્યા હતા ત્યારે તેઓએ એક ભયાનક એક્સિડન્ટ જોયો હતો. હવે ભયાનક એક્સિડન્ટ જોયો હતો એ સાદો ભૂતકાળ આવશે એટલે સીનું અહીંયા સો આવશે. ધે સો, SAW સો. અને જ્યારે ઘરે આવી રહ્યા હતા ત્યારે ડ્રાઇવિંગની ક્રિયા ચાલુ હોવાને લીધે ભૂતકાળની અંદર આપણે આ વાક્યમાં ધે પછી ચાલુ ભૂતકાળ યુઝ કરીશું એટલે કે ધે વર ડ્રાઇવિંગ. ધેની સાથે વર્ક ટુ બીના રૂપ તરીકે આવશે એટલે વર ડ્રાઇવિંગ. બાળકો, જ્યાં વોઝ કે વર પ્લસ આઈએનજી લાગેલું છે, ક્રિયાપદને આઈએનજી લાગ્યું છે, ત્યાં બ્લેન્કની નીચે તમારે ચાલુ ભૂતકાળ એમ લખી દેવાનું છે જેથી તમને વાંચતી વખતે, સમજતી વખતે ખ્યાલ રહે. અને જ્યાં ક્રિયાપદનું બીજું રૂપ યુઝ થાય છે ત્યાં તમારે સાદો ભૂતકાળ વપરાયો છે એવું લખી દેવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટમાં ફાઉન્ડ, સેકન્ડમાં સો અને થર્ડની અંદર સો. તો આટલી જગ્યાએ સાદો ભૂતકાળ યુઝ થયો છે અને એના સિવાયની બ્લેન્કમાં ચાલુ ભૂતકાળ યુઝ થયેલો છે. નાવ ફોર્થ બ્લેન્ક પર આવીએ. તમને એક યુસેજ લખાવેલો છે એઝવાળો, એઝ, વેન અને વાઇલ. તો ત્યારે ક્રિયા હંમેશા ચાલુ કાળમાં હોઈ શકે. એટલે એઝ વી વર વોચિંગ અ બ્યુટિફુલ બર્ડ, અમે જ્યારે સુંદર પક્ષી જોઈ રહ્યા હતા ત્યારે તે અચાનક જ ઉડી ગયું હતું. તો ઉડવાની ક્રિયા અહીંયા ભૂતકાળમાં થયેલી છે એટલે તેમાં બીજી બ્લેન્કમાં સાદો ભૂતકાળ, પ્રથમ બ્લેન્કની અંદર આપણે ચાલુ ભૂતકાળ યુઝ કરીશું. એટલે ફર્સ્ટમાં આન્સર વર વોચિંગ અને સડનલી પછી આપણે ફ્લ્યુ લખીશું. ફ્લાયનું V2 થશે, FLEW ફ્લ્યુ. નાવ ફિફ્થ: પ્રતિમા ડેશ વેન ધી ફોન ડેશ. પ્રતિમા જ્યારે રસોઈ બનાવી રહી હતી ત્યારે ફોનની રિંગ વાગી હતી. બરાબર, તો ફોનની રિંગ વાગી હતી એમાં સાદો ભૂતકાળ યુઝ કરશું. પ્રતિમા રસોઈ બનાવી રહી હતી તો એની અંદર ચાલુ ભૂતકાળ આપણે યુઝ કરશું. એટલે પ્રતિમા એક વચન છે એટલે પ્રતિમા વોઝ કુકિંગ. કુકિંગનો સ્પેલિંગ COOKING, કુકિંગ. અને ફોનની રિંગ વાગી હતી તો રિંગ, રેંગ, રંગ. V1, V2, V3, રિંગ, રેંગ, રંગ. તો રિંગનું અહીંયા V2 કરીશું, RANG, રેંગ. તો સેકન્ડ પાર્ટમાં RANG, રેંગ આવશે. નાવ ફોકસ ઓન સિક્સ બ્લેન્ક. આઈ ટર્ન ધી TV ઓન એન્ડ ડેશ ધેટ.
સચિન ડેશ વિથ હિઝ પર્સનલ સ્કોર ઓફ 99 રન્સ. જ્યારે મેં ટીવી ઓન કર્યું હતું અને સાંભળ્યું હતું કે સચિન 99 રન સાથે પણ રમી રહ્યો હતો. તો આ ક્રિયા અહીંયા ભૂતકાળની અંદર થાય છે, પણ સચિનના રમવાની ક્રિયા ભૂતકાળમાં પણ ચાલુ છે. અને સાંભળ્યું હતું એટલા માટે ત્યાં સાદો ભૂતકાળ લખીશું. એટલે આઈ હર્ડ, હિયરનું હર્ડ થશે, હિયર V1 અને હર્ડ V2 V3 બંને. એટલા માટે આપણને તો V2ની જરૂર છે, એટલે HEARD હર્ડ એ પહેલા પાર્ટમાં આન્સર લખશું. અને સેકન્ડ બ્લેન્કની અંદર, સેકન્ડ પાર્ટની અંદર સચિનના રમવાની ક્રિયા હજી ચાલુ છે, 99 રને પણ એ આઉટ થયો નથી. બરાબર, એટલા માટે આપણે લખીશું વોઝ પ્લેઇંગ. સચિન એક વચન છે એટલા માટે વોઝ પ્લેઇંગ આવશે. ત્યાર પછી આપણે 7 નંબરની બ્લેન્ક સોલ્વ કરીશું. તો વેન કિશોર વોઝ સિટિંગ ઇન ધી ગાર્ડન, જ્યારે એ ગાર્ડનમાં બેસી રહ્યો હતો ત્યારે એક ભમરાએ આવીને એના કાન પર ડંખ માર્યો હતો. તો ડંખ મારવા માટે અહીંયા સ્ટિંગ આપેલું છે, તો સ્ટિંગનું આપણે સ્ટંગ કરી દઈશું. STUNG સ્ટંગ. અ વાસ્પ એટલે ભમરો, અ વાસ્પ સ્ટંગ ઓન ધી ઇયર. STUNG સ્ટંગ એટલે સ્ટંગ સાદો ભૂતકાળ, વોઝ સિટિંગ ચાલુ ભૂતકાળ. નાવ 8 નંબર બ્લેન્ક. When his mother dash at the door, પ્રહલાદ dash a beautiful dream. તો જ્યારે એની મમ્મીએ બારણું ઠોક્યું હતું, નોક કર્યું હતું, ત્યારે પ્રહલાદ બ્યુટીફુલ ડ્રીમ જોઈ રહ્યો હતો. તો જોવાની ક્રિયા એની ચાલુ હશે. એટલા માટે આપણે પ્રહલાદ વોઝ હેવિંગ, હેવ એ મૂળ ક્રિયાપદ છે, તો એમાં આપણે ચાલુ આપણે કાર્ડ બનાવી દઈશું. તો વોઝ હેવિંગ અને નોક, એણે નોક કરી દીધું હતું. બરાબર, KNOCKED. તો વેન હિઝ મધર નોક્ડ, વાઇલ હતે તો આપણે વોઝ નોકિંગ લખી શક્યા હોત. સો 8 નંબરમાં ફર્સ્ટ પાર્ટમાં KNOCKED નોક, અને સેકન્ડ પાર્ટની અંદર વોઝ હેવિંગ, WAS વોઝ HAVING હેવિંગ આપણે લખીશું. ત્યાર પછી આપણે નેક્સ્ટ બ્લેન્ક જોઈએ. તો વેન આઈ ડેશ હોમ, માય ફ્રેન્ડ ડેશ ફોર મી આઉટસાઇડ માય હાઉસ. જ્યારે હું ઘરે પહોંચ્યો હતો ત્યારે મારો મિત્ર મારા ઘરની બહાર મારી રાહ જોઈ રહ્યો હતો. તો રાહ જોવાની ક્રિયા અહીંયા ભૂતકાળમાં ચાલુ હતી. બરાબર, અને જ્યારે હું ઘરે પહોંચ્યો હતો એટલે ત્યારે આપણે ફર્સ્ટ પાર્ટમાં સાદો ભૂતકાળ યુઝ કરીશું, સેકન્ડ પાર્ટમાં ચાલુ ભૂતકાળ યુઝ કરીશું. તો ફર્સ્ટ પાર્ટની અંદર આઈ રીચ, REACHED રીચ, અને માય ફ્રેન્ડ એક વચન છે એટલે માય ફ્રેન્ડ વોઝ વેઇટિંગ, WAS વોઝ, WAITING વેઇટિંગ. ત્યાર પછી આપણે 10મી બ્લેન્ક સોલ્વ કરીએ. તો વૈભવ એન્ડ વૈભવી વર વેઇટિંગ, વૈભવ એન્ડ વૈભવી વર વેઇટિંગ ફોર અસ વેન વી ડેશ ધેર, વેન વી ગોટ ધેર. અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે વૈભવ અને વૈભવી અમારી રાહ જોઈ રહ્યા હતા. તો આ વાક્યની અંદર વૈભવ અને વૈભવીની રાહ જોવાની પ્રક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી. એટલા માટે વર વેઇટિંગ આવશે, WAITING વેઇટિંગ, અને બીજા પાર્ટમાં GOT ગોટ આવશે, સાદો ભૂતકાળ. ત્યાર પછી 11 નંબરની બ્લેન્ક. જ્યારે અમે અનુપમ સાડી સ્ટોરમાં પ્રવેશ્યા હતા ત્યારે અનુરાધા સાડી ખરીદી રહી હતી. તો અનુરાધાની સાડી ખરીદવાની ક્રિયા ચાલુ હતી અને એ સમયે અમે અનુપમ સાડી સ્ટોરમાં પ્રવેશ્યા હતા. તો પ્રવેશવાની ક્રિયા અહીંયા સાદા ભૂતકાળમાં થશે, એટલે એન્ટરની જગ્યાએ આપણે V1નું V2 બનાવી દઈશું, એટલે ENTERED એન્ટર્ડ. અને સેકન્ડ પાર્ટમાં વોઝ બાઇંગ, BUYING બાઇંગ, વોઝ બાઇંગ આન્સર લખીશું. ત્યાર પછી 12th નંબરની અંદર જોઈએ. આઈ એન્ટર ધી લાઇબ્રેરી, હું લાઇબ્રેરીમાં એન્ટર થઈ હતી અથવા થયો હતો. કેટલાક ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા, તો કેટલાક મેગેઝિન વાંચી રહ્યા હતા. એટ ધેટ ટાઈમ એટલે તે સમયે, જ્યારે હું લાઇબ્રેરીમાં પ્રવેશ્યો હતો તે સમયે. તો એટ ધેટ ટાઈમ એ ચાલુ ભૂતકાળનું કીવર્ડ કહેવાશે, એડવર્બિયલ એક્સપ્રેશન કહી શકીએ. તો અહીંયા ક્રિયા બંને વાક્યમાં ચાલુ છે, એટલા માટે સમ વર રીડિંગ. બંને બ્લેન્કમાં સેમ આન્સર આવશે. સમ પ્લુરલ છે એટલા માટે WERE વર રીડિંગ, READING. તો આ રીતે બંને બ્લેન્ક, બંને પાર્ટની અંદર સેમ આન્સર લખી દઈશું. નાવ 13th. શી ડેશ ઇન અ ગાર્મેન્ટ ફેક્ટરી ડ્યુરિંગ ધ સમર વેકેશન. જ્યારે વાક્યમાં ડ્યુરિંગ શબ્દ આપેલો છે દરમિયાન, ત્યારે ક્રિયા આપણે ચાલુ બતાવીશું.
વેકેશન ઓફ 2010, તો આ 2010નું ઉનાળુ વેકેશન અહીંયા પતી ગયેલું છે, એટલા માટે આપણે અહીંયા ભૂતકાળનો યુઝ કરવાનો છે. વાઇલ આઈ વોઝ ડુઈંગ નથિંગ, જ્યારે હું કંઈ પણ ન કરી રહ્યો હતો તે સમયે તેણી એટલે તે છોકરી ગાર્મેન્ટ ફેક્ટરીની અંદર ઉનાળાના 2010ના વેકેશનમાં કાર્ય કરી રહી હતી, જોબ કરી રહી હતી, જ્યારે હું કંઈ પણ ન કરી રહ્યો હતો ત્યારે. તો આ ક્રિયા તેણીની ગાર્મેન્ટ ફેક્ટરીમાં જોબ કરવાની ક્રિયા એની ચાલુ છે, ચાલુ હતી, એટલા માટે શી વોઝ વર્કિંગ આન્સર આવશે. શી વોઝ વર્કિંગ, WORKING. નાવ 14th. વેનેવર આઈ કોલ્ડ, CALLED, સાદો ભૂતકાળ યુઝ કરશું. જ્યારે હું ધ્રુવને ફોન કરતો ત્યારે હી વોઝ ટોકિંગ ઓન ધી ફોન, ત્યારે એ ફોન પર જ વાત કર્યા કરતો હતો. તો એ ફોન પર વાત કરવાની ક્રિયા ચાલુ હોવાને લીધે ભૂતકાળમાં આપણે વોઝ ટોકિંગનો અહીંયા જવાબ લખીશું. ત્યાર પછી 15th નંબર પર આવીએ તો ધી વેધર, અહીંયા બ્રેકેટમાં બી લખેલું છે. બી એટલે આપણે હંમેશા ટુ બીનું ફોર્મ લખવાનું છે, જે તે કાળનું વાક્ય હોય તે કાળનું. જો વર્તમાન કાળનું વાક્ય હોય તો એમ ઇઝ આર, ભૂતકાળનું હોય તો વોઝ વર, અને ભવિષ્યકાળનું હોય તો શેલ બી વિલ બી. આપણે જાણીએ છીએ સારી રીતે. હવે આ વાક્યમાં લાસ્ટ સમર આપેલું છે, એટલે આપણે સમજવાનું કે લાસ્ટ સમર એટલે ભૂતકાળ, તો ભૂતકાળનું ટુ બીનું રૂપ વોઝ અથવા વર, ધી વેધર સાથે આપણે વોઝ યુઝ કરીશું, એટલે વોઝ. The weather was so good last summer that we, હવે બ્રેકેટની અંદર ગો આપેલું છે, બરાબર. અહીંયા ક્રિયા ચાલુ છે. ક્યારે? મોસ્ટ વીકેન્ડ્સ, મોટે ભાગના વીકેન્ડમાં અમે, જ્યારે વેધર લાસ્ટ સમરમાં ખૂબ સારું હતું તે સમયે અમે મોટે ભાગે વીકેન્ડમાં બીચ પર જઈ રહ્યા હતા. તો વર ગોઈંગ આવશે, વી સાથે ટુ બીનું રૂપ વર આવશે, WERE વર, અને ગોમાં ING લાગતા ગોઈંગ થશે. ત્યાર પછી આપણે 16th નંબરની બ્લેન્ક પર આવીએ તો વાઇલ આઈ ડેશ માય ક્લોઝ માય મધર ડેશ વેજીટેબલ્સ. અહીંયા એકી સાથે બે ક્રિયાઓ થાય છે, અને વાઇલવાળા વાક્યમાં મોટે ભાગે આપણે ચાલુ કાળ જ વાપરીશું. એટલે વાઇલ આઈ વોઝ આયનિંગ, આયન શબ્દ જે અહીંયા લખેલો છે એમાં માત્ર ING લગાવવાનું છે. WAS વોઝ આયનિંગ, IRONING માય ક્લોથ્સ માય મધર વોઝ મેન્ડિંગ. મારી મમ્મી શાકભાજી સમારી રહી હતી. ક્યારે? જ્યારે હું મારા કપડાને અસ્ત્રી કરી રહ્યો હતો ત્યારે મારા મમ્મી શાકભાજી સમારી રહ્યા હતા. તો બંને ક્રિયા એકી સમયે એકી સાથે ચાલુ છે ભૂતકાળની અંદર, એટલે આપણે વોઝ વર પ્લસ ક્રિયાપદને ING લખીશું. નાવ 17th બ્લેન્ક. યોર કઝિન ડેશ ટુ યોર હાઉસ યેસ્ટરડે ઇવનિંગ. યોર કઝિન, બરાબર. ધારો બ્રધર, કઝિન એટલે આપણે ભાઈ માની શકીએ. યોર કઝિન ડેશ ટુ યોર હાઉસ યેસ્ટરડે ઇવનિંગ, ગઈકાલે સાંજે તારો કઝિન તારા ઘરે આવ્યો હતો, બરાબર. તે સમયે તું શું કરી રહ્યો હતો? જે સમયે તારો કઝિન તારા ઘરે આવ્યો હતો તે સમયે તું શું કરી રહ્યો હતો? તો આવવાની ક્રિયા અહીંયા ભૂતકાળમાં છે, સાદા ભૂતકાળમાં, એટલે કમનું કેમ કરી દઈશું. અને પ્રશ્ન પૂછતી વખતે ધ્યાન રાખવાનું કે વોટ વર યુ ડુઈંગ ધેન, વોટ વર યુ ડુઈંગ ધેન. અહીંયા ધેન આપેલું છે એટલે ચાલુ ભૂતકાળ આપણે સમજવાનું રહેશે. એટલે અહીંયા વોટની બાજુમાં વર, WERE વર, કારણ કે કર્તા તરીકે યુ છે, અને ક્રિયા ચાલુ હશે કે તે સમયે, કે જે સમયે તારો કઝિન તારા ઘરે ગઈકાલે સાંજે આવ્યો હતો તે સમયે તું શું કરી રહ્યો હતો એવું કહેવા માંગે છે, એટલા માટે. નાવ 18th નંબર. ધી પેશન્ટ્સ કન્ડિશન ડેશ ડે બાય ડે. દર્દીની હાલત દિવસે ને દિવસે, વર્સન એટલે ખરાબ થઈ રહી છે, થઈ રહી હતી, બરાબર. એટલા માટે અહીંયા ભૂતકાળની અંદર આપણે આ ક્રિયા પેશન્ટની હાલત ખરાબ થવાની ક્રિયા ચાલુ હોવાને લીધે આપણે વોઝ વર્સનિંગનો યુઝ કરશું. વર્સન એટલે ખરાબ થવું, વર્સનમાં માત્ર ING લગાવી દઈશું. અને કન્ડિશન એકવચન શબ્દ છે, પેશન્સ કન્ડિશન એટલે વોઝ વર્સનિંગ ડે બાય ડે. ડે બાય ડે શબ્દ આપેલો હોય ત્યારે પણ આપણે સમજવાનું કે એ ચાલુ ભૂતકાળનો કીવર્ડ કહી શકીએ. ઇવેન્ચ્યુઅલી એટલે આખરે, અંતે. વી ડેશ હોપ ઓફ હિઝ સર્વાઈવલ એટલે જીવવું, અમે એના જીવવાની આશા છોડી દીધી હતી. તો લોસ માટે અહીંયા સાદો ભૂતકાળ V2 યુઝ કરીશું, તો LOST લોસ્ટ. વી લોસ્ટ હોપ ઓફ હિઝ સર્વાઈવલ. નાવ નેક્સ્ટ 19th નંબર. એટ 9 PM માય ફાધર ડેશ હેવ ડિનર.
બરાબર 9 વાગ્યે એટ 9 PM માય ફાધર હેવ ડિનર. 9 વાગ્યે મારા પિતા ડિનર લઈ રહ્યા હતા. તો અહીંયા હેવ એ મૂળ ક્રિયાપદ છે, તો એમાં આઈએનજી લગાવી દઈશું. ભૂતકાળનું વાક્ય આપણે કહી શકીએ એટલા માટે વોઝ કે વર, એટલે માય ફાધર વોઝ હેવિંગ ડિનર. નાવ 20th બ્લેન્ક. He dash always dash about his prodigal son whenever I dash him. તમને આ એક યુસેજીસમાં લખાવેલું છે કે જ્યારે વાક્યમાં ઓલવેઝ આપેલું હોય અને કોઈ ગુસ્સો કરાવતો હોય, અકળામણ કરાવતો હોય, કમ્પ્લેનિંગવાળું વાક્ય હોય ત્યારે ચાલુ ભૂતકાળ પણ આવી શકે. માત્ર સાદા વર્તમાનકાળમાં જ ઓલવેઝ આવે એવું જરૂરી નથી. એટલે આન્સર આવશે હી વોઝ ઓલવેઝ કમ્પ્લેનિંગ. હી વોઝ ઓલવેઝ કમ્પ્લેનિંગ. બ્રેકેટમાં કમ્પ્લેન આપેલું છે, એમાં આઈએનજી લગાવી દઈશું. એબાઉટ હિઝ પ્રોડિગલ સન. પ્રોડિગલ એટલે ઉદ્ધત થઈ ગયેલો છોકરો, ખરાબ થઈ ગયેલો છોકરો, બેડ બોય, બેડ સન. વેનેવર આઈ મેટ હિમ. જ્યારે હું એને મળતો ત્યારે એ એના છોકરા, એના બગડી ગયેલા છોકરાની કમ્પ્લેન જ કર્યા કરતો. એ એટલે કોણ? તો કે બગડી ગયેલા છોકરાના પિતા. બરાબર, એટલે અહીંયા સેકન્ડ પાર્ટની અંદર એમઈટી મેટ આવશે અને પહેલા પાર્ટમાં હી વોઝ ઓલવેઝ કમ્પ્લેનિંગ. આ રીતે આન્સર લખીશું. નાવ લાસ્ટ બ્લેન્ક. વેન માય ફ્રેન્ડ ડેશ ટુ માય હાઉસ. જ્યારે મારો મિત્ર મારા ઘરે આવ્યો હતો ત્યારે આઈ ડેશ ધી કાર્પેટ. ત્યારે હું કાર્પેટ પાથરી રહ્યો હતો. હુવર એટલે રંગાવવું, પાથરવું, વાળવું. બરાબર, તો અહીંયા જે હુવરિંગ કરવાની ક્રિયા છે એ ચાલુ છે ભૂતકાળની અંદર, એટલા માટે સેકન્ડ પાર્ટમાં ચાલુ ભૂતકાળ આઈ વોઝ હુવરિંગ. હુવર જે વર્ડ આપેલો છે એમાં આઈએનજી લગાવી દઈશું. વેન માય ફ્રેન્ડ કેમ, CAME કેમ ટુ માય હાઉસ આઈ વોઝ હુવરિંગ ધી કાર્પેટ. તો આ રીતે બાળકો અહીંયા આપણી 21 બ્લેન્ક સોલ્વ થાય છે. તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે. જ્યારે જેને જે કંઈ પણ ખ્યાલ ન આવ્યો હોય તો ફરીથી એકવાર આ બધા વાક્યોને તમારે વાંચી જવાના રહેશે. આપણી પાસે આ સેન્ટેન્સ પેટર્ન છે, એ પ્રમાણે સેન્ટેન્સ પેટર્ન પણ લખેલી છે. યુસેજીસ પણ આપણે ખૂબ સરસ જોયેલા છે અને વર્બ ફોર્મ ટેબલ પણ આપણે ધ્યાન રાખ્યું છે. તો આ લેક્ચરની અંદર આ ટેન્સ કમ્પ્લીટ થાય છે, પણ તમારો કમ્પ્લીટ થતો નથી, કારણ કે તમારે એનું રિવિઝન કરતા જ રહેવાનું છે અને મને જ્યારે તમે વાંચવા બેસો ત્યારે ક્વેરી મોકલતા રહેવાની છે. તો જ મને ખબર પડશે કે હા તમે વાંચી રહ્યા છો. ઓકે, તો આના પછીના લેક્ચરની અંદર, સેશનની અંદર આપણે ધી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ શીખીશું. તો ફરી પાછા આપણે ખૂબ જ વહેલા મળીશું. ઓકે, હેવ અ નાઇસ ડે.